નમસ્કાર. હાર્દિક પટેલે દોડાવ્યા સરકારને. હાર્દિક પટેલે સરકારને રાજ્યમાં શિક્ષણ વિભાગ અને ખાલી જગ્યા અંગે સવાલ કર્યા હતા, જેમાં સરકારે જવાબ આપ્યા હતા. હાર્દિક પટેલે ગૃહમાં શિક્ષણ વિભાગમાં વર્ગ 1 અને વર્ગ 2 માં ખાલી જગ્યાઓ અંગે સવાલ કર્યા હતા. નકલી કાંડથી લઈને રાજ્યમાં સરકારી ભરતી અંગેના સવાલો સરકાર સામે મુકાયા હતા. હાર્દિક પટેલે આજ ગૃહમાં શિક્ષણ વિભાગમાં વર્ગ 1 અને વર્ગ 2 ની ખાલી જગ્યાઓ અંગે સવાલો કર્યા હતા, જેના જવાબમાં સરકારે માહિતી આપી હતી કે રાજ્યમાં શિક્ષણ વિભાગમાં વર્ગ 1 અને 2 ની 473 જગ્યાઓ ખાલી છે. સરકારે જણાવ્યું કે 1122 ના મહેકમ સાથે 473 જગ્યાઓ ખાલી છે. હાર્દિક પટેલે વિધાનસભા ગૃહમાં સરકાર સામે નકલી કાંડના મુદ્દો ઉછાળ્યો હતો. આ મુદ્દા બાદ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તો વળી આજના દિવસ માટે કોંગ્રેસ ગૃહમાંથી વોકઆઉટ પણ કર્યું છે. વિધાનસભા ગૃહમાં ફરી એકવાર જોરશોરથી નકલી કચેરી કાંડનો મુદ્દો ગુંજ્યો છે. આજે ધારાસભ્યોએ નકલી કચેરી કાંડને લઈને ગૃહમાં નારા પણ લગાવ્યા હતા. આ પછી ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા હતા. ધન્યવાદ. જય હિન્દ.